તો બનાસકાંઠા જિલ્લાની સ્કૂલમાં શિક્ષકોની ઘટ જોવા મળી છે। ધોરણ 9 થી 12 માં 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે। સુઈ ગામની ડાભીની સરકારી સ્કૂલમાં શિક્ષકોની ઘટ જોવા મળી છે। સ્કૂલમાં માત્ર એક શિક્ષક હોવાથી વાલીઓમાં પણ રોષ છે। ગ્રામજનો દ્વારા શિક્ષકોની નિમણૂક કરવા માટે માંગ કરાઈ છે। એક જ શિક્ષક હાજર રહેતા વાલીઓમાં રોષ છે। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત સરકાર વારંવાર કહે છે। અનેક એવા કાર્યક્રમો થાય છે, બાળકો આગળ સુધી પહોંચે, વધુ અભ્યાસ કરી શકે તે માટે પ્રયત્નની વાતો તો કરવામાં આવે છે, પરંતુ વરવી વાસ્તવિકતાનો એક કિસ્સો સામે આવ્યો છે। સુઈ ગામના ડાભીની સરકારી શાળાનો, જ્યાં 200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ તેમના વચ્ચે માત્ર એક જ શિક્ષક છે, જેના કારણે વાલીઓમાં પણ રોષ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, ભણશે ગુજરાતની વાતો તો થાય છે, પરંતુ બનાસકાંઠાનો આ બનાવ જ્યાં 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક। ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં શિક્ષણની કથળતી સ્થિતિ છે તે સામે આવી છે। જિલ્લાના સુઈગામની ડાભી સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટને લઈને વાલીઓમાં રોષ છે તે જોવા મળ્યો છે। મહત્વની વાત છે કે ડાભી ગામની જે સરકારી માધ્યમિક શાળા છે, જે શાળામાં ધોરણ 9 થી 12 ના 200 જેટલા વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરે છે, પરંતુ આ તમામ જે 200 જેટલા વિદ્યાર્થીઓ છે ને તેમની વચ્ચે માત્ર એક જ શિક્ષક જોવા મળતા વાલીઓ છે તે રોષે ભરાયા છે। મહત્વની વાત છે કે અત્યારે પણ આ ડાભીની સરકારી માધ્યમિક શાળામાં 200 વિદ્યાર્થીઓ વચ્ચે 2 શિક્ષકોનું મહેકમ છે, પરંતુ એક શિક્ષક છે તે અન્ય શાળાને ફાળવી દેતા છેલ્લા કેટલાય સમયથી માત્ર એક શિક્ષક જ 200 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે, અને તેમાં પણ જે શિક્ષણ કથળી રહ્યું છે તેને લઈને વાલીઓ દ્વારા અનેક વખત શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે અને વધુ શિક્ષકો નિમાય તેવી માંગ કરવામાં આવી છે, પરંતુ તે બાદ પણ શિક્ષકો ન મુકાતા આખરે વિદ્યાર્થીઓનું જે ધોરણ 10 અને 12 નું જે એમના ભવિષ્ય માટે મહત્વનું ધોરણ હોય છે ને તેનો અભ્યાસ બગડતા અત્યારે તો વાલીઓમાં ભારે રોષ છે। ગઈકાલે વાલીઓ દ્વારા તાળાબંધીનો પ્રયાસ પણ કરાયો હતો, જો કે તે બાદ પણ કોઈ નિર્ણય આવ્યો નથી। ત્યારે આગામી દિવસોમાં જો કોઈ નિર્ણય નહીં આવે ને વધુ શિક્ષકો નહીં નિમાય તો જે વાલીઓ છે તેમને તાળાબંધીની ચીમકી છે તે પણ ઉચ્ચારી છે। ભાવિની ધવલ, આભાર સમગ્ર માહિતી માટે। કોંગ્રેસના નેતા પ્રવક્તા મનીષ દોશી અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષજી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે વાસ્તવિકતા સામે આવી છે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ 200 અભ્યાસ કરે છે એક શાળામાં, પરંતુ એક જ શિક્ષક છે, આવી રીતે ભણશે ગુજરાત, સવાલ બધાને થાય। નિશ્ચિતપણે આપણા જેવા પ્રગતિશીલ, ગતિશીલ અને વાઇબ્રન્ટ જાહેરાતોમાં ચાલતા ગુજરાતની અંદર શિક્ષકો ભણાવવા જ નથી। સરકારની વળવી વાસ્તવિકતા એ છે કરોડો રૂપિયાના બજેટની મોટી મોટી જાહેરાત કરે છે, પણ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોની ભરતી લાંબા સમય સુધી કરવામાં ન આવી। એનાથી 2 પ્રકારનું નુકસાની છે। એક તરફ ગુજરાતમાં શાળામાં શિક્ષકો ન હોય એટલે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર ગંભીર અસર પડે, અને બીજી બાજુ જે લાયકાત ધરાવતા યુવાનો છે એ લોકોને નોકરીની તક નથી મળતી, શિક્ષક બનવાની તક નથી મળતી। આ કમનસીબ ઘટના અંગે વારંવાર ગુજરાતમાં ટેટ-ટાટ પાસ થયેલા હજારો યુવાન યુવતીઓ ગાંધીનગરમાં રજૂઆત કરવા જવાબ જાય, પણ સરકારના બહેરા કાને આ સંભળાતું નથી, અને એના કારણે ગુજરાત સતત શિક્ષણમાં પાછળ અવદશામાં ધકેલાઈ રહી છે। જે સંદેશની સ્ક્રીન ઉપરના અત્યારે જે દ્રશ્યો ચાલી રહ્યા છે, બનાસકાંઠા જિલ્લાની સ્કૂલની અંદર 200 વિદ્યાર્થી વચ્ચે એક જ શિક્ષક, એ શિક્ષકની 9 થી 12 ની વચ્ચે હોય, એક જ શિક્ષક કેવી રીતે ભણાવે? ગુજરાતમાં સ્કૂલ અત્યારે જે ઘટ છે એમાં 40,000 શિક્ષકોની ઘટ છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે ગુજરાતમાં 70,000 શિક્ષકોની જરૂર છે, પણ આવા અનેક બનાસકાંઠા જેવા કિસ્સા છે, અંબાજીથી ઉમરગામ એવો કિસ્સો છે, સુરેન્દ્રનગર જિલ્લામાં એવો અનેક સ્કૂલો છે જ્યાં શિક્ષકોની મોટા પાયે ઘટ છે। આ પરિસ્થિતિની અંદર ગુજરાતમાં શિક્ષણની સતત અવદશા થાય। સરકારી અને ગ્રાન્ટેડ શાળાનું માળખું તોડીને ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવાની ભાજપા સરકારની નીતિના કારણે ગુજરાતમાં શિક્ષણ એ વેપાર બનતો જાય છે। આપણે અનેક વખત જોતા જઈએ, વિદ્યાર્થીઓ નિરાશ થાય, વાલીઓને ચિંતા થાય, એટલે ના છૂટકે પરવડે નહીં તો પોતાના બાળકને ખાનગી સ્કૂલ તરફ ધકેલવો પડે, અને સરકારી અને ગ્રાન્ટેડ શાળાનું માળખું તૂટી જાય એવું જ્યારે ખુદ સરકાર ઈચ્છતી હોય ત્યાં મને એમ લાગે છે આ સૌથી મોટો ચિંતાનો વિષય છે। ભાજપા સરકારમાં થોડી પણ શરમ હોય અને એમને ચિંતા હોય ગુજરાત શૈક્ષણિક રીતે આગળ વધે, અને કોઈ પણ રાજ્ય શિક્ષણમાં આગળ હોય તો જ એની પ્રગતિ થાય। એવા સંજોગોમાં શિક્ષકોની ભરતી પણ તાત્કાલિક થાય। એટલે શિક્ષકોની ભરતી જરૂરી છે, અને સાથે જ મનીષજી એ નથી લાગતું કે બનાસકાંઠા જિલ્લો જે પહેલાથી પછાત જિલ્લો કહેવાયો છે, અને શિક્ષણની જો આ જ સ્થિતિ રહી તો હજુ પણ પછાત થશે?
બહુ સાચી વાત કીધી આપને. હું સંદેશને પણ અભિનંદન આપું છું એટલા માટે કે શાળાઓમાં શિક્ષક જ ન હોય. આ કેવું મોડેલ તરફ આપણે જઈ રહ્યા છીએ. આપણે આમ એક તરફ ભાજપ એમ કે છે મોડેલ 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 રાજ્ય મોડેલ રાજ્ય. આપણે કેવા મોડેલ તરફ જઈએ? મોટા ભાગે વર્ગખંડો નો હોય, વર્ગખંડો હોય તો ભણાવવાવાળા શિક્ષક નો હોય. લાઇબ્રેરીની તો વાત જ નથી કરતા, કારણ કે 15 વર્ષથી લાઇબ્રેરીની તો ભરતી જ નથી, ચિત્ર શિક્ષકની ન થાય. ભણાવવાવાળા શિક્ષક જ ન હોય તો કેવી રીતે ભણશે ગુજરાત? આ બહુ ચિંતાનો વિષય છે. પણ સરકારની માટે કોઈ જાતની પ્રાથમિકતા નથી. સરકાર માટે માત્ર જાહેરાતો છે, સરકાર બધી વાતો કરે છે, પણ શિક્ષકોની ભરતી 4-4 વર્ષ 5-5 વર્ષ નો થાય. અનેક ગુજરાતના યુવાનોની પોતાની વય મર્યાદા પૂરી થઈ ગઈ, પણ સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી અને એના કારણે શિક્ષણને ગંભીર અસર થઈ રહી છે. મનીષજી, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.